અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદમાં રોજના 500 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. હાલમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં તમામ મોટાભાગે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક પણ હોસ્પિટલમાં કોરોનાના કોઈ દર્દી દાખલ નથી, તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે પણ દર્દી કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તેઓના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. હું આપણે અત્યારે એટલું કહીશ કે અત્યારની સિચ્યુએશનમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેનિક થવાની જરૂર નથી. જે કોઈ કેસીસ ડિટેક્ટ થયા છે બધા જ હોમ આઇસોલેશનમાં ઠીક થઈ રહ્યા છે. અને સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો તંત્ર ખડે પગે છે, તૈયાર છે. જરૂરી બેડ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઓક્સિજનની કોઈ કમી થાય એવી કોઈ પોસિબિલિટી નથી. દવાઓની માત્રા સિવિલ હોસ્પિટલની અંદર જરૂરી દવાઓ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. દરેકે દરેક હેલ્થકેર વર્કર કોવિડની ટ્રેનિંગ લઈ અને તૈયાર છે. એટલે તંત્ર તૈયાર છે. કોઈ પણ સમયે એડમિશન આવે અને એડમિશન ગમે એટલા આવે તો એની પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ. આપ સૌને એક જ રિક્વેસ્ટ છે, શરદી ખાંસી તાવ આવે તો પોતે જાતે આઇસોલેટ થઈ જાઓ. ડૉક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવી અને જલ્દી ફેઝમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશો તો કોઈ પણ જાતની તકલીફ થવાની નથી. સિનિયર સિટીઝન, કોમોર્બિડ કન્ડિશનવાળા લોકો અને ભૂલકાઓનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અને સમય પર ગવર્મેન્ટ જે ગાઈડલાઈન આપે એને સ્ટ્રોંગલી ફોલો કરવાની છે. સરકારના પ્રયાસો છે. રેગ્યુલર બેઝ પર અમને આદેશ આપવામાં આવે છે મોક ડ્રિલ કરી, અને અમે અમારા બધા જ સાધનો તૈયાર રાખ્યા છે. સાથે અમે પણ તૈયાર છીએ. સાથે જો આપનો સપોર્ટ મળી રહેશે, આપ લોકો એક પબ્લિક તરીકે જો સરકારની ગાઈડલાઇનને સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો કદાચ આપણે સૌ સાથે મળી અને કોવિડને આપણા ઉપર હાવી નહીં થવા દઈએ. જેટલા કેસીસ છે એને કન્ટેન કરી શકશું, સ્પ્રેડ થતો અટકાવશું. એટલે અત્યારે બિલકુલ ગભરાશો નહીં, પેનિક ન થશો, પરંતુ ડેફિનેટલી સતર્કતા રાખશો.